કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરીવાર એક નાના એવા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે બીજો દિવસ છે. આપણે ડેલી વ્લોગિંગ કરવાની શરૂઆત કરી દીધી છે અને આજે છે બીજો દિવસ. ચાલો આપણે જય શ્રી રામ, હર હર મહાદેવ અને મહાદેવ હર હરના નાદ સાથે આજે બીજા દિવસની ડેલી વ્લોગિંગની શરૂઆત છે મારી. તો આપણે આજથી બીજો બ્લોગ બનાવી રહ્યા છીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વાગી ગયા છે 11:30 અને આપણે બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ છે આપણી નાની એવી દુકાન અને દુકાનમાં ગોઠવેલો છે ઘણો બધો સામાન. આવી કંઈક છે નાની એવી. થોડાક પડીકા ગોઠવેલા છે અને ભાગ ઘણો બધો છે. ભૂંગળા, પછી આ બાજુ ઘણી બધી આઈટમ, શક્કરપારા, સેવડો, મગની દાળ, ચણા મસાલા, આલુ સેવ, વેફર બધી છે. અને આ બાજુ બિસ્કિટ છે. આ બાજુ બધા મસાલા, પછી વાઈટું, મચ્છરની અગરબત્તી, અને આ છે આપણો ધંધાનો થડો. અને ઉપર માતાજીનું નાનું એવું મંદિર છે અમારું. આવું છે બધી નાની એવી દુકાન છે અને આપણું સેટઅપ છે. આખો દિવસ આપણે દુકાને બેસતા હોય છીએ. ગમે ત્યારે તમે ગમે તે વસ્તુ તમારે ઘટતી હોય તો લેવા આવી શકો છો. તમને આપણી નાની એવી દુકાન કેવી લાગી તે પણ કોમેન્ટ કરતા રહેજો. ત્યારે વાગી ગયા છે 12, તો 12નું ભૂંગળું થઈ ગયું. 1 વાગવા આવ્યો છે, તો હવે આપણે બપોરનું ભોજન કરી લઈએ, એટલે કે જમી લઈએ. આજે શું જમવાનું બનાવ્યું છે તે પણ હું તમને બતાવું. તો ચાલો આપણે જમવા માટે શું બનાવ્યું છે તે આપણે જોઈ લઈએ અને જમી લઈએ. આજે ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી, છાશ, પાપડ, સલાડ એવું બધું છે જમવાનું. તો આપણે જમી લઈએ. સાંજના વાગી ગયા છે 6 અને આપણે ઘરેથી એક જગ્યાએ આપણે ફૂલ દેવા દર રવિવારે જઈએ છીએ. અને ત્યાંથી આશાપુરા એક જગ્યા છે વાસરા દાદાનું મંદિર, ત્યાં ફૂલ દેવા દર રવિવારે હું જાઉં છું. અને પછી ફૂલ દઈને હું પહોંચી ગયો અક્ષર મંદિરે. ગોંડલનું સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખૂબ જ જોવાલાયક છે. હું તમને મંદિરના દર્શન કરાવું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ડેલી બ્લોગિંગની શરૂઆતમાં તમને અક્ષર મંદિરના પણ દર્શન કરાવી રહ્યો છું. તો ચાલો આપણે દર્શન કરીએ. આ જગ્યા ઉપર તમે સરસ મજાના ફોટા પાડી શકો તેવા મસ્ત મજાના ઝાડવા, તેમજ બગીચામાં સરસ મજાના ફૂલ, અને ખાસ આ મંદિર. અત્યારે તો મંદિર બંધ છે. મંદિર ખુલવાનો ટાઈમ લગભગ હજી ખુલ્યું નથી. આ બધા સરસ મસ્ત મજાના ઝાડવા છે, અલગ અલગ છોડ છે. હું તમને આગળ પણ બતાવું. આ જગ્યા પણ ખૂબ જ સારી અને જોવાલાયક છે. આ ગોંડલી નદી છે. આમ આગળથી વેરી તળાવમાંથી પાણી આ બાજુ આવતું હોય છે અને આ બાજુથી
ડાયરેક્ટ ગોંડલ ગામને આ બાજુથી પાણી જતું હોય છે. ત્યારે વરસાદ આવે ત્યારે આ આખી નદી છલકાઈ જાય છે અને આ જગ્યા પણ આખી પાણીથી ભરાઈ જતી હોય છે. અત્યારે તો કાંઈ પાણી છે નહીં, પણ જ્યારે વરસાદ આવે ત્યારે બહુ પાણી હોય. અત્યારે પાણી હોય પણ આગળ તમે જોઈ શકો છો કે હું તમને ઝૂમ કરીને બતાવું. આગળ જે આ તમે 2 પિલ્લર જોઈ રહ્યા છો તે આગળ કામ ચાલુ છે. ઓવરબ્રિજ બની રહ્યો છે ગોંડલમાંથી. તે પણ હું તમને આગળ બતાવું. આ બાજુ પર સરસ મજાના ફોટા પાડી શકાય એવા ઝાડવા છે. ખાસ કરીને તો બધા ફોટા પાડવા જ આ જગ્યા ઉપર આવતા હોય છે અને દર્શન કરવા પણ આવતા હોય છે. આ છે અક્ષર ઓરડી. આ છે શાસ્ત્રીજી મહારાજનો ઓરડો. આ જગ્યા ઉપર તમને આવતા એવું જ લાગે કે આપણે ગામડાના જે મકાન હોય છે એવું જ આ મકાન છે. સરસ મજાનો ઓરડો છે. આવો કંઈક આ ઓરડો છે. તમને લાગશે કે આપણે ગામડાના ઘરમાં આવી ગયા. આ છે યોગીજી મહારાજનો ઓરડો. ખાસ જોવાલાયક છે. તો તમે ગોંડલ આવો ત્યારે અક્ષર મંદિરની મુલાકાત લો ને ત્યારે આ ઓરડાની મુલાકાત અવશ્ય લેજો. પહેલાંની જે વસ્તુ યોગીજી મહારાજ વાપરતા એ જ વસ્તુ આ જગ્યા ઉપર અત્યારે હાલમાં આપને દર્શનમાન થઈ રહી છે. અને જે વસ્તુ આપને જોવા મળે તો આપને પણ એવું થાય કે એ જમાનો કેવો હતો અને અત્યારનો જમાનો કેવો છે. આ ચૂલો છે પહેલાંનો. આ છાશ બનાવવા માટેની વસ્તુઓ છે બધી. અને આ પહેલાંની વસ્તુમાં ભોજન લેતા એ વસ્તુ છે. બધી બહુ જૂની વસ્તુઓ છે. આ છે પહેલાંનો પટારો. કદાચ તમે ન જોયો હોય તો તમને આ પટારો બતાવી રહ્યો છું કે આ પહેલાંનો પટારો છે. જે લોકોએ જોયો હોય તેને પણ અને જેને ન જોયો હોય તેને પણ હું આ પટારો બતાવી રહ્યો છું. ખાસ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરજો અને લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજે આપણે અક્ષર મંદિર આવ્યા હતા તો મેં તમને બધા જ મંદિરના દર્શન કરાવ્યા. આ છે અક્ષર મંદિરનું પાર્કિંગ. આ જગ્યા ઉપર નાની ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે અને આગળ મોટી ગાડીઓનું પાર્કિંગ છે. એટલે સરસ મજાની સુવિધા પણ કરવામાં આવેલી છે દર્શનાર્થીઓ માટે. આપણે અહીંયા ગાડી રાખી દીધી તો હવે આપણે અહીંથી જઈશું ઘર બાજુ. આ છે આપણા ગોંડલની આન બાન અને શાન. ગોંડલનું ભુવનેશ્વરી માતાજીનું અદ્ભુત મંદિર. ચાલો આપણે મંદિરના દર્શન કરવા જઈએ અને ભુવનેશ્વરી માતાજીનું દર્શન કરાવું તમને.
નીચે છે ભુવનેશ્વર મહાદેવનું મંદિર. વાગી ગયા છે સાંજના 7:45 અને આજે જમવામાં અત્યારે ભીંડાનું શાક, સંભારો, રોટલી અને ભાત. ચાલો અત્યારે જમી લઈશ. બે અલગ અલગ ભીંડાનું શાક છે. આ ભીંડા બટાકાનું, આ નકરા ભીંડાનું, સંભારો, રોટલી અને છાશ. આજનું ભોજન છે સાંજનું ભોજન. તો આપણે જમી લઈએ, જમીને ફરી મળીએ. આજનો બ્લોગ હવે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને બાપા સીતા.